શાંતિ 31/1/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે અહીંયા આવ્યા છો સર્વશક્તિમાન બાપથી શક્તિ લેવા, અર્થાત દીપકમાં જ્ઞાનનું ઘૃત નાખવા, જ્ઞાન રૂપી ઘી નાખવા. પ્રશ્ન છે, શિવની જાનનું ગાયન કેમ છે? શિવની બારાત એનું ગાયન કેમ છે? ઉત્તર છે, કારણ કે શિવ બાબા જ્યારે પાછા જાય છે તો બધી આત્માઓનું ઝુંડ એમની પાછળ પાછળ ભાગીને જાય છે. મૂળ વતનમાં પણ આત્માઓનો છત્તો લાગી જાય છે. જેમ મધમાખીનો છત્તો હોય છે ને, પૂડો હોય છે, એવો જ આત્માઓનો છત્તો ઉપર લાગી જાય છે. તમે પવિત્ર બનવા વાળા બાળકો બાપની સાથે સાથે જાઓ છો. સાથના કારણે જ બારાતનું ગાયન છે, જાનનું ગાયન છે. ઓમ શાંતિ. બાળકોએ પહેલા એક જ પોઈન્ટ સમજવાની છે કે અમે બધા ભાઈ છીએ અને તે બધાના બાપ છે. એમને સર્વશક્તિમાન કહેવામાં આવે છે. તમારામાં સર્વશક્તિઓ હતી. તમે વિશ્વ પર રાજ્ય કરતા હતા. ભારતમાં જ આ દેવી દેવતાઓનું રાજ્ય હતું, એટલે કે તમારા બાળકોનું રાજ્ય હતું. તમે પવિત્ર દેવી દેવતાઓ હતા. તમારો કુળ કે ડિનાઇસ્ટી હતી, રાજધાની છે. તે બધા વિકારી હતા. કોણ નિર્વિકારી હતા? આત્માઓ. અત્યારે ફરી તમે નિર્વિકારી બની રહ્યા છો. જેમ કે સર્વશક્તિમાન બાપને યાદ કરી એમનાથી શક્તિ લઈ રહ્યા છો. બાપે સમજાવ્યું છે, આત્મા જ 84નો પાઠ ભજવે છે. એમાં જે સતોપ્રધાન તાકાત હતી તે પછી દિવસ પ્રતિ દિવસ ઓછી થતી જાય છે. સતોપ્રધાનથી તમોપ્રધાન બનવાનું છે. જેમ કે બેટરીની તાકાત ઓછી થતી જાય છે તો મોટર ઊભી રહી જાય છે, બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે. આત્માની બેટરી ફૂલ ચાર્જ નથી થતી. કંઈક ને કંઈક તાકાત રહે છે. જેમ કોઈ મરે છે તો દીવો પેટાવે છે, એમાં ઘી નાખતા રહે છે કે જ્યોતિ દીવો બુઝાઈ ન જાય. બેટરીની તાકાત ઓછી થાય છે તો પછી ચાર્જ કરવા રાખી દે છે. અત્યારે તમે બાળકો સમજો છો, તમારી આત્મા સર્વશક્તિમાન હતી. અત્યારે ફરી તમે સર્વશક્તિમાન બાપથી પોતાનો બુદ્ધિયોગ લગાવો છો. તો બાબાની શક્તિ અમારામાં આવી જાય, કારણ કે શક્તિ ઓછી થઈ ગઈ છે. થોડી જરૂર રહે છે, એકદમ તો ખતમ નથી થતી. એકદમ ખતમ થઈ જાય તો પછી તો શરીર ન રહે. આત્મા બાપને યાદ કરતા કરતા બિલકુલ પ્યોર થઈ જાય છે. સતયુગમાં તમારી બેટરી ફૂલ ચાર્જ થાય છે, પછી થોડી ઓછી થતી જાય છે. ત્રેતા સુધી મીટર ઓછું થાય છે, જેને કળા કહેવામાં આવે છે. પછી કહેશે, આત્મા જે સતો પ્રધાન હતી તે સતો બની, તાકાત ઓછી થતી જાય છે. તમે સમજો છો, અમે મનુષ્યથી દેવતા બની જઈએ છીએ સતયુગમાં. અત્યારે બાપ કહે છે, મને યાદ કરો તો તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો. અત્યારે તમે તમો પ્રધાન બની ગયા છો તો તાકાતનું દેવાળું નીકળી ગયું છે. પછી બાપને યાદ કરવાથી પૂરી તાકાત આવશે, કારણ કે તમે જાણો છો દેહ સહિત દેહના જે પણ બધા સંબંધ છે તે બધા ખતમ થઈ જવાના છે. પછી તમને બેહદનું રાજ્ય મળે છે. બાપ પણ બેહદના છે તો વારસો પણ બેહદનો આપે છે. અત્યારે તમે પતિત છો, તમારી તાકાત બિલકુલ ઓછી થતી ગઈ છે. હે બાળકો, અત્યારે તમે મને યાદ કરો. હું ઓલમાઇટી છું, હું સર્વશક્તિવાન છું. મારા દ્વારા ઓલમાઇટી રાજ્ય મળે છે. સતયુગમાં દેવી દેવતા આખા વિશ્વના માલિક હતા, પવિત્ર હતા, દેવી ગુણવાન હતા. અત્યારે તે દેવી ગુણ નથી. બધાની બેટરી પૂરી ડિસ્ચાર્જ થવા લાગી છે.
પછી ડીમ થવા લાગી. હવે બેટરી ભરાઈ છે. સિવાય પરમપિતા પરમાત્માની સાથે યોગ લગાવવા બેટરી ચાર્જ નથી થઈ શકતી. તે બાપ જ એવર પ્યોર છે. અહીંયા બધા છે ઇમ્પ્યોર, અપવિત્ર. જ્યારે પ્યોર રહે છે તો બેટરી ચાર્જ રહે છે. તો અત્યારે બાપ સમજાવે છે એકને જ યાદ કરવાના છે. ઊંચથી ઊંચ છે ભગવાન, બાકી બધા છે રચના. રચનાથી રચનાને ક્યારેય વારસો નથી મળતો. ક્રિએટર તો એક જ છે, તે છે બેહદના બાપ. બાકી તો બધા છે હદના. બેહદના બાપને યાદ કરવાથી બેહદની બાદશાહી મળે છે. તો બાળકોએ દિલની અંદર સમજવું જોઈએ કે અમારા માટે બાબા નવી દુનિયા સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છે. ડ્રામા પ્લાન અનુસાર સ્વર્ગની સ્થાપના થઈ રહી છે. તમે જાણો છો સતયુગ આવવા વાળો છે. સતયુગમાં હોય જ છે સદા સુખ. તે કેવી રીતે મળે છે? બાપ બેસી સમજાવે છે. માં મેકમ યાદ કરો, હું એવર પ્યોર છું. હું ક્યારેય મનુષ્ય તન નથી લેતો. ન દેવી તન ન મનુષ્ય તન લઉં છું. અર્થાત હું જન્મ મરણમાં નથી આવતો. માત્ર તમને બાળકોને સ્વર્ગની બાદશાહી આપવા માટે જ્યારે આ 60 વર્ષની વાનપ્રસ્થ અવસ્થામાં હોય છે બ્રહ્મા બાબા, ત્યારે એમના તનમાં આવું છું. આ પૂરો સતો પ્રધાનથી તમો પ્રધાન બન્યા છે. નંબર 1 ઉચ્ચથી ઉચ્ચ ભગવાન, પછી છે સૂક્ષ્મ વતનવાસી બ્રહ્મા, વિષ્ણુ, શંકર, જેમનો સાક્ષાત્કાર થાય છે. સૂક્ષ્મ વતન બીચ વચ્ચેનું છે ને, જ્યાં શરીર નથી હોઈ શકતું. સૂક્ષ્મ શરીર માત્ર દિવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે છે. મનુષ્ય સૃષ્ટિ તો અહીંયા છે, બાકી એ તો માત્ર સાક્ષાત્કારના માટે ફરિશ્તા છે. તમે બાળકો પણ અંતમાં જ્યારે બિલકુલ પવિત્ર થઈ જાઓ છો તો તમારો પણ સાક્ષાત્કાર થાય છે. એવા ફરિશ્તા બની પછી સતયુગમાં અહીંયા જ આવીને સ્વર્ગના માલિક બનશો. આ બ્રહ્મા કોઈ વિષ્ણુને યાદ નથી કરતા. આ પણ શિવ બાબાને યાદ કરે છે અને આ વિષ્ણુ બને છે. તો આ સમજવું જોઈએ ને. એમણે રાજ્ય કેવી રીતે મેળવ્યું? લડાઈ વગેરે કંઈ પણ હોતી નથી. દેવતાઓ હિંસા કેવી રીતે કરશે? અત્યારે તમે બાળકો બાપને યાદ કરીને રાજાઈ લો છો. કોઈ માને કે ન માને, ગીતામાં પણ છે, હે બાળકો, દેહ સહિત દેહના બધા ધર્મ છોડી મામેકમ યાદ કરો. એમને તો દેહ છે નહીં જે મમત્વ રાખે, મોહ રાખે. શિવ બાબાને તો દેહ જ નથી. કહે છે હું થોડા સમયના માટે આમના શરીરનું લોન લઉં છું, નહીં તો હું નોલેજ કેવી રીતે આપું? હું બીજરૂપ છું ને. આ આખા ઝાડની નોલેજ, જ્ઞાન મારી પાસે છે, બીજા કોઈને ખબર નથી. સૃષ્ટિની આયુ કેટલી છે, કેવી રીતે એની સ્થાપના, પાલના, વિનાશ થાય છે, મનુષ્યોને તો ખબર હોવી જોઈએ. મનુષ્ય જ ભણે છે, જાનવર તો નહીં ભણશે ને. તે ભણે છે હદનું ભણવાનું. બાપ તમને બેહદનું ભણવાનું ભણાવે છે, જેનાથી તમે બેહદના માલિક બનો છો. તો આ સમજવું જોઈએ, સમજાવવું જોઈએ કે ભગવાન કોઈ મનુષ્યનો અથવા દેહધારીને નથી કહેવામાં આવતા. નથી મનુષ્યને કહેવામાં આવતા. દેહધારીને તો ભગવાન કહી નથી શકતા. બ્રહ્મા, વિષ્ણુ, શંકરને પણ સૂક્ષ્મ શરીર છે ને, એમનું તો નામ જ અલગ છે. એમને ભગવાન નથી કહેવામાં આવતા. આ શરીર તો આ દાદાની આત્માનો તખ્ત છે, સિંહાસન છે. બાબા કહે છે અકાલ તખ્ત છે ને, અત્યારે આ અકાળ મૂર્ત બાપનો તખ્ત છે. અમૃતસરમાં પણ એક અકાળ તખ્ત છે ને. મોટા મોટા જે હોય છે ત્યાં અકાળ તખ્ત પર જઈને બેસે છે.
અત્યારે બાપ સમજાવે છે આ બધા અકાળ આત્માઓના તખ્ત છે, સિંહાસન છે, ભ્રુકુટી મસ્તકની વચ્ચે આત્મા કાળ છે, જેને કાળ ખાઈ નથી શકતો. બાકી તખ્ત તો બદલતા રહે છે. અકાળ આત્મા આ તખ્ત પર બેઠી છે. પહેલા નાનો તખ્ત હોય છે, પછી મોટો થઈ જાય છે. આત્મા એક શરીર છોડી બીજું લે છે. આત્મા કાળ છે, બાકી એમનામાં સારા અને ખરાબ સંસ્કાર હોય છે. ત્યારે તો કહેવામાં આવે છે ને, કર્મોનું આ ફળ છે. આત્મા ક્યારેય વિનાશને નથી પામતી. આત્માના બાપ છે એક. આ તો સમજવું જોઈએ ને. આ બાબા કોઈ શાસ્ત્રોની વાતો સંભળાવે છે શું? બાબા શાસ્ત્રોની વાતો નથી સંભળાવતા. આત્મા શાસ્ત્ર વગેરે ભણવાથી પાછા તો કોઈ જઈ નથી શકતા. પાછળથી બધા જશે. જેમ કે ટીડીઓનું અથવા મધમાખીનું ઝુંડ જાય છે ને, પણ ટીડા એનું પણ એક ઝુંડ હોય છે, એ બધા એક સાથે જાય છે. મધમાખીની પણ એક રાણી હોય છે, એની પાછળ બધા જાય છે. બાપ પણ જશે તો એમની પાછળ બધી આત્માઓ જશે. ત્યાં મૂળ વતનમાં જેમ કે બધી આત્માઓનો છત્તો છે, અહીંયા પછી છે મનુષ્યોનું ઝુંડ, ત્યાં પછી આત્માઓનું ઝુંડ. તો આ ઝુંડ પણ એક દિવસ ભાગવાનું છે. બાપ આવીને બધી આત્માઓને લઈ જાય છે. તો બાબા આગળ અને આત્માઓ બધી પાછળ જશે. એટલે તો કહેવાય છે ને, શિવની બારાત, શિવની જાન કહેવામાં આવે છે. બાળકો કહો અથવા સજનીઓ કહો, બાપ આવીને બાળકોને ભણાવીને યાદની યાત્રા શીખવાડે છે. પવિત્ર બન્યા વગર તો આત્મા જઈ નથી શકતી. જ્યારે પવિત્ર બની જશે ત્યારે પહેલા શાંતિધામ જશે. ત્યાં જઈને બધા નિવાસ કરે છે. ત્યાંથી પછી ધીરે ધીરે આવતા રહે છે, વૃદ્ધિ થતી રહે છે. તમે જ પહેલા ભાગશો બાપની પાછળ. તમારો બાપની સાથે અથવા સજનીઓનો સાજનની સાથે યોગ છે. રાજધાની બનવાની છે ને, બધા ભેગા તો નહીં આવે. ત્યાં બધી આત્માઓની દુનિયા છે. ત્યાંથી પછી નંબર વાર આવે છે. ઝાડ ધીરે ધીરે વૃદ્ધિને પામે છે. પહેલા તો છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ, જે બાપ સ્થાપન કરે છે. પહેલા અમને બ્રાહ્મણ બનાવે છે. પ્રજા પિતા બ્રહ્મા છે ને, પ્રજામાં ભાઈ બહેન થઈ જાય છે. બ્રહ્મા કુમાર અને કુમારીઓ અનેક છે. જરૂર નિશ્ચય બુદ્ધિ હશે ત્યારે તો એટલા બધા થયા છે. બ્રાહ્મણ કેટલા હશે? કાચા અને પાકા. કોઈ તો 99 માર્ક્સ લે છે, કોઈ તો 10 માર્ક્સ લે છે. કોઈ તો કાચા થયા ને, 10 માર્ક લે તો એ તો કાચા થયા. તમારામાં પણ જે પાકા છે તે જરૂર પહેલા આવશે, કાચા વાળા પાછળથી આવશે. આ પાઠધારીઓની દુનિયા છે જે ફરતી રહે છે. સતયુગ, ત્રેતા, આ પુરુષોત્તમ સંગમ યુગ છે. આ અત્યારે બાપે બતાવ્યું છે. પહેલા તો અમે ઉલટું જ સમજતા આવ્યા કે કલ્પની આયુ લાખો વર્ષ છે. અત્યારે બાપે બતાવ્યું છે કે આ તો પૂરો 5000 વર્ષનું ચક્ર છે. અડધો કલ્પ છે રામનું રાજ્ય, અડધો કલ્પ છે રાવણનું રાજ્ય. લાખો વર્ષનો કલ્પ હોત તો અડધો પણ થઈ ન શકે. દુઃખ અને સુખની આ દુનિયા બનેલી છે. આ બેહદની નોલેજ બેહદના બાપથી આપણને મળે છે. શિવ બાબાના શરીરનું કોઈ નામ નથી. આ શરીર તો આ દાદાનું છે. બાબા ક્યાં છે? બાબાએ થોડા સમય માટે લોન લીધું છે. બાબા કહે છે અમને મુખ તો જોઈએ ને. અહીંયા પણ ગૌમુખ બનાવેલું છે. પહાડથી, પર્વતોથી પાણી તો જ્યાં ત્યાં આવતું રહે છે. અહીંયા પછી ગૌનું મુખ બનાવી દીધું છે. એનાથી પાણી આવે છે. એને ગંગાજળ સમજીને
લે છે. હવે ગંગા પછી ક્યાંથી આવી? આ છે બધું ખોટું, જૂઠી વાતો. કહેવાય છે ને, જૂઠી કાયા જૂઠી માયા જૂઠા સબ સંસાર. માયા જૂઠી કાયા જૂઠી, બધું ખોટું છે, આખો સંસાર ખોટો છે. ભારત જ્યારે સ્વર્ગ હતું તો સચખંડ કહેવામાં આવતું હતું, સત્યનું રાજ્ય હતું. પછી ભારત જ જૂનું બને છે તો જૂઠખંડ કહેવામાં આવે છે. આ જૂઠખંડમાં જ્યારે બધા પતિત બની જાય છે ત્યારે બોલાવે છે, બાબા અમને પાવન બનાવી આ જૂની દુનિયાથી લઈ જાઓ. બાપ કહે છે, મારા બધા બાળકો કામચિતા પર ચડીને કાળા બની ગયા છે. બાપ બાળકોને બેસીને કહે છે, તમે તો સ્વર્ગના માલિક હતા ને, સ્મૃતિ આવી છે ને? બાળકોને સમજાવે છે, આખી દુનિયાને નથી સમજાવતા, તમને જ સમજાવે છે તો ખબર પડે કે અમારા બાપ કોણ છે. આ દુનિયાને કહેવામાં આવે છે ફોરેસ્ટ ઓફ થોર્ન્સ, કાંટાઓનું જંગલ. સૌથી મોટો કામનો કાંટો લગાવે છે. ભલે અહીંયા ભગત પણ ઘણા છે, વેજીટેરિયન છે, શાકાહારી છે, પરંતુ એવું નથી કે વિકારમાં નથી જતા. એવા તો ખૂબ બાલ બ્રહ્મચારી પણ રહે છે, નાનપણથી જ ક્યારેય છીછી ખાવાનું વગેરે નથી ખાતા. સંન્યાસી પણ કહે છે નિર્વિકારી બનો. તે હદનો સંન્યાસ મનુષ્ય કરાવે છે. બીજા જન્મમાં પછી ગ્રહસ્થીની પાસે જન્મ લઈ ફરી ઘર બાર છોડીને ચાલી જાય છે. એ સંસ્કાર હોય છે સંન્યાસીના, વૈરાગના. સતયુગમાં આ શ્રી કૃષ્ણ વગેરે દેવતાઓ ક્યારેય ઘર બાર છોડે છે શું? નહીં. તો એમનો છે હદનો સંન્યાસ. અત્યારે તમારો છે બેહદનો સંન્યાસ. આખી દુનિયાનો, મિત્ર સંબંધીઓ વગેરેનો બુદ્ધિથી સંન્યાસ કરો છો. તમારા માટે અત્યારે સ્વર્ગની સ્થાપના થઈ રહી છે. તમારી બુદ્ધિ સ્વર્ગ તરફ જ જશે. તો શિવ બાબાને જ યાદ કરવાના છે. બેહદના બાપ કહે છે, મને યાદ કરો, મન મના ભવ મધ્યાજી ભવ, તો તમે દેવતા બની જશો. આ તે જ ગીતાનો એપિસોડ છે. સંગમ યુગ પણ છે. હું સંગમ પર જ સંભળાવું છું. રાજયોગ જરૂર આગળના જન્મમાં સંગમ પર શીખ્યા હશે. આ સૃષ્ટિ બદલતી રહે છે ને. તમે પતિતથી પાવન બનતા જાઓ છો. અત્યારે આ છે પુરુષોત્તમ સંગમયુગ, જ્યારે કે અમે એવા તમો પ્રધાનથી સતો પ્રધાન બનીએ છીએ. દરેક વાત સારી રીતે સમજીને નિશ્ચય કરવી જોઈએ. આ કોઈ મનુષ્ય થોડી કહે છે. આ છે શ્રીમત, અર્થાત શ્રેષ્ઠથી શ્રેષ્ઠ મત ભગવાનની. બાકી બધી છે મનુષ્ય મત. મનુષ્ય મતથી તો નીચે જ ઉતરતા આવ્યા છો. અત્યારે શ્રીમતથી તમે ચડો છો. બાપ મનુષ્યથી દેવતા બનાવી દે છે. દેવી મત સ્વર્ગવાસીની છે. બીજા તે છે નરકવાસી મનુષ્ય મત, જેને રાવણ મત કહેવામાં આવે છે. રાવણ રાજ્ય પણ કોઈ ઓછું નથી. આખી દુનિયા પર રાવણનું રાજ્ય છે. આ બેહદની લંકા છે જેના પર રાવણનું રાજ્ય છે. પછી દેવતાઓનું પવિત્ર રાજ્ય હશે. ત્યાં ખૂબ સુખ હોય છે. સ્વર્ગની કેટલી મહિમા છે. કહે પણ છે સ્વર્ગમાં પધાર્યા તો જરૂર નર્કમાં હતા ને. હેલથી ગયા, નર્કથી ગયા તો જરૂર પછી હેલમાં જ આવશે ને, નર્કમાં જ આવશે. સ્વર્ગ અત્યારે છે ક્યાં? આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી. અત્યારે બાપ તમને બધી નોલેજ આપે છે. બેટરી ભરાય છે. માયા પછી લિંક તોડી દે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, મન વચન કર્મથી પવિત્ર બની આત્મરૂપી બેટરીને ચાર્જ કરવાની છે.
પાક્કા બ્રાહ્મણ બનવાનું છે. બીજું, મનમત કે મનુષ્યમત છોડી એક બાપની શ્રીમત પર ચાલી સ્વયંને શ્રેષ્ઠ બનાવવાના છે. સતો પ્રધાન બની બાપની સાથે ઉડીને જવાનું છે. આજનું વરદાન: સત્યતાની શક્તિ દ્વારા પ્રકૃતિ કે વિશ્વને સતોપ્રધાન બનાવવા વાળા માસ્ટર વિધિ વિધાતા ભવ. જ્યારે બાપ બાળકોને સત્યતાની શક્તિને ધારણ કરી, જ્યારે તમે બાળકો સત્યતાની શક્તિને ધારણ કરી માસ્ટર વિધિ વિધાતા બનો છો, તો પ્રકૃતિ સતો પ્રધાન બની જાય છે, યુગ સતયુગ બની જાય છે, સર્વ આત્માઓ સદગતિની તકદીર બનાવી લે છે, ભાગ્ય બનાવી લે છે. તમારી સત્યતા પારસની સમાન છે. જેમ પારસ લોખંડને પારસ બનાવી દે છે, એમ સત્યતાની શક્તિ આત્માને, પ્રકૃતિને, સમયને, સર્વ સામગ્રીને, સર્વ સંબંધોને, સંસ્કારોને, આહાર વ્યવહારને સતો પ્રધાન બનાવી દે છે. સ્લોગન છે: યોગી આત્માઓ તે છે જેમને પ્રકૃતિની હલચલ પણ આકર્ષિત ન કરે. અવ્યક્ત ઇશારા: આ અવ્યક્તિ મહિનામાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. સ્વદર્શન ચક્રધારી છત્રધારી બનો તો દેહની સ્મૃતિના અનેક વ્યર્થ સંકલ્પોના ચક્રથી, લૌકિક અને અલૌકિક સંબંધોના ચક્રથી, પોતાના અનેક જન્મોના સ્વભાવ અને સંસ્કારના ચક્રથી અને પ્રકૃતિના અનેક પ્રકારની આકર્ષણના ચક્રથી જ્યારે મુક્ત થઈ જશો, ત્યારે અન્ય આત્માઓને પણ બાપથી પ્રાપ્ત થયેલી શક્તિઓ દ્વારા અનેક ચક્કરોથી સહજ જ છોડાવીને જીવન મુક્ત બનાવી શકશો. ઓમ શાંતિ.